છેલ્લે આપણે લેક્ચરમાં અમુક ખાસ વિધેયો જોયા હતા, વિધેયોના આલેખ જોયા હતા, જેમાં હતું માનાંક વિધેય, પછી આપણે જોયો તો ચિહ્ન વિધેય અને પછી જોયો તો મહત્તમ પૂર્ણાંક વિધેય. હવે આપણી આગળ અમુક વિધેયો થઈ ગયા છે. તદેવ વિધેય છે, પછી બહુપદી વિધેય છે, આવા જુદા જુદા વિધેયો છે. એટલે વિધેય શું છે એનો વિશે હવે આપણે થોડો ખ્યાલ આવી ગયો છે. હવે એક આ પ્રશ્ન થાય આપણને કે મારી આગળ જો વાસ્તવિક સંખ્યા રેખા આર છે, એમાંથી બે કોઈ ઘટકો લઉં છું, દાખલા કે 2 અને 3, તો મને આ ખબર છે 2 વત્તા 3 એટલે શું થાય, આના બરાબર 5 થાય છે. 2 ઓછા 3 શું થાય છે. હવે કોઈ મેં બીજો ઘટક હજુ કંઈક લઈ લીધો કે દાખલા તરીકે 5 બિલોંગ્સ ટુ પણ આર છે, તો 5 ગુણ્યા 3 શું છે, 5 ગુણ્યા 2 શું છે, પછી 2 ભાગ્યા 3 શું છે. એટલે કે બે સંખ્યાઓ આપેલી હોય, વાસ્તવિક સંખ્યાઓ, તો એમનો સરવાળો, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર, આના વિશે આપણને ખ્યાલ છે. તો આવો જ પ્રશ્ન તમે કરી શકો કે મને ધારો કે બે વિધેયો આપેલા હોય, એફ અને જી, બે વિધેયો છે, અને વિધેય છે એટલે મારી પાસે પિક્ચરમાં સાથે સાથે શું આવવાનું છે, એનો પ્રદેશ હશે, એનો સહપ્રદેશ હશે, એનો વિસ્તાર હશે, આવી બધી બાબતો છે સાથે. પણ અત્યારે એમાં હજી હું ડિટેલમાં નથી જતો, પણ મને ફક્ત બે વિધેયો આપેલા છે, તો હવે હું આ બે વિધેયના સરવાળો કરી શકું, આ બે વિધેયની બાદબાકી થઈ શકે, આ બે વિધેયનો ગુણાકાર થઈ શકે, આ બે વિધેયનો ભાગાકાર થઈ શકે, અને આ વિધેય આપેલું છે તો કોઈક બીજી કોઈક સંખ્યા આપેલી હોય એટલે કે આટલા ગણું આ બે સંખ્યાનો ગુણાકાર પણ છે. અને બીજી જ રીતના જોવા જઈએ તો 3 એ 5 ગણા છે, એવું પણ કંઈક જોઈ શકીએ છીએ 5 × 3માં. તો અહીંયા આપણે કંઈ એક વિધેય આપેલું હોય અને બીજો કોઈક અચળ આપેલો હોય, આલ્ફા કોઈક અચળ છે, તો આલ્ફા ગુણ્યા એફ એટલે આ શું. તો આ જે બધી બાબતો આપણે જોઈ, બે વિધેયનો સરવાળો, બે વિધેયનો ગુણાકાર, બાદબાકી, બે વિધેયનો ગુણાકાર, બે વિધેયનો ભાગાકાર, વિધેયનો કોઈક અચળ સાથે ગુણાકાર, તો આ જસ્ટ આપણા અત્યારે જો પ્રશ્ન છે કે આવું થઈ શકે, તો આન્સર છે યસ, કે આની તમે વાત કરી શકો. પણ આ વાત કરવા માટે તમારે વિધેયનું શું હોવું જોઈએ કે એને કઈ રીતના વ્યાખ્યાયિત કરશો. એટલે તો આ બધી વસ્તુ છે વાત કરી શકીએ, પણ એને કેવી રીતના વ્યાખ્યા આપી શકે, બે વિધેયનો સરવાળો કેવી રીતે કરવો, બાદબાકી કેમ કરવી, ગુણાકાર કેમ કરવું, તો એની હવે આપણે આગળ ચર્ચા કરશું. અને એમના માટે તમારે વિધેયનો પ્રદેશ શું છે એના પર પણ આધાર રાખે છે. તો હવે આપણો નેક્સ્ટ એજન્ડા એ છે કે હું જે વાસ્તવિક સંખ્યાઓમાં જે આ બધી શું હતી, બેઝિક ક્રિયાઓ હતી, આ બધી શું હતી, બેઝિક ક્રિયાઓ, અને જે તમે નંબર સાથે, સંખ્યાઓ સાથે કરતા હતા, તો આને પણ આપણે શું કહીશું, વિધેયોની બેઝિક ક્રિયાઓ. બરાબર. અને આ બેઝિક ક્રિયાઓ આપણે વાસ્તવિક વિધેય ઉપર જ કરશું. બરાબર. તો આપણે આ નવો ટોપિક શરૂ કરીએ છીએ, વાસ્તવિક વિધેયની બેઝિક ક્રિયાઓ. હવે આ ટોપિક શરૂ કરીએ પહેલાં વસ્તુ એક તમને ક્લિયર કરી દો કે બુકની અંદર જે વાસ્તવિક વિધેયની બેઝિક ક્રિયાઓની જે વ્યાખ્યા આપી છે એ ખોટી છે એવું નથી કહેતો, સાચી જ છે, રાઈટ. પણ એનાથી પણ થોડુંક એક સ્ટેપ આગળ વધીને પણ તમે એની ક્રિયાઓ, બેઝિક ક્રિયાઓની વ્યાખ્યા થોડીક આપી શકો. એટલે આપણે બંને વ્યાખ્યાઓની ચર્ચા કરશું. ઓકે, તો ટોપિક બને છે આપણો વાસ્તવિક વિધેયોની બેઝિક ક્રિયાઓ. વાસ્તવિક વિધેયોની બેઝિક ક્રિયાઓ. તો આપણે ચર્ચા વાસ્તવિક વિધેયને આપણે વ્યાખ્યા જોઈ હતી. વાસ્તવિક વિધેય એટલે શું? એટલે કે વાસ્તવિક કિંમતોનું વિધેય. એટલે કે એફ એક વિધેય હશે ક્યાંકથી ક્યાંક પરનું, પણ એ જે આ ક્યાંક જે સહપ્રદેશ છે ને એ આપણો આર હશે. એટલે કે હું અહીંથી કોઈ પણ એક્સ લઉં, અહીંયા એક્સમાંથી
તો આ જે એફ મળશે આ એક્સમાંથી હશે, પણ એફ ક્યાં હશે? એફ તમારો આરમાં હશે, એક વાસ્તવિક સંખ્યા હશે. એવી રીતના તમારી આગળ જી કોઈ બીજું વિધેય હોય એ પણ એક્સથી આર પરનું વિધેય છે, તો આ જીએક્સ ક્યાં હશે? એ પણ આરમાં હશે. તો એફએક્સ અને જીએક્સ બંને તો વાસ્તવિક સંખ્યાઓ છે. હવે તો આ બંનેના સરવાળાની, આના બંનેના ગુણાકારની, બંનેના ભાગાકારની, બાદબાકીની એની ચર્ચા તમે કરી શકો. તો આ આઈડિયા સાથે આપણે પહેલાં વ્યાખ્યાયિત કરી છે બે વિધેયનો સરવાળો. ધારો કે એક્સ એ આરનો કોઈ ઉપગણ છે. એક્સ મેં શું લીધો? એક આરનો ઉપગણ લીધો. અથવા તો ધારો કે ને લઈ જ લઈએ છીએ કે એક્સ સબસેટ આર માટે, ચલો ને આમ જ લઈએ આપણે. ધારો કે એક્સ એ કોઈક આરનો ઉપગણ છે અને ખાલી ગણ નથી એ માનીએ છીએ આપણે. એક્સ ઇઝ નોટ ઇક્વલ ટુ 5 લેતા તો છે. તો વિધેયો એફ ક્યાંથી ક્યાંનું છે? એક્સથી આર પરનું. અને જી ક્યાંથી ક્યાંનું છે? એક્સથી આર માટે. હવે મેં બે વિધેયો લીધા. એક્સ એ આરનો કોઈ ઉપગણ છે, એ અંતરાલ પણ હોઈ શકે અથવા કોઈ ગણ પણ હોઈ શકે, આખો આર પણ હોઈ શકે. હવે મેં બે વિધેયો લીધા એક્સથી આર પરના. જી પણ શું છે? એક્સથી આર પરનું. તો હમણાં જે આપણે ચર્ચા કરી, આ દાખલા તરીકે એક્સ બરાબર છે આપણી આગળ 0 થી 1, એક ઓપન ઇન્ટરવલ છે, અંતરાલ છે. તો આરનો ઉપગણ થયો. હવે આ એફ શું છે? આ એક્સથી, એક્સ એટલે કે આપણો 0 1, તો 0 1 થી આર પરનું વિધેય છે. જી પણ શું છે? 0 1 થી આર પરનું વિધેય છે. એટલે અહીંયા એફ ઓફ હું 1/2 ની વાત કરીશ. 0 થી 1ના દરેક ઘટક પાસે હું કિંમત શોધી શકું એફની કંઈક હશે વ્યાખ્યા, એમાં આપણે રસ નથી અત્યારે. એફની અને જીની કંઈક વ્યાખ્યા હશે, એમાં આપણને રસ નથી. તો એફ ઓફ 1/2 ની વાત કરી શકું. તો આ શું હશે? એક આરનો ઘટક હશે, વાસ્તવિક સંખ્યા છે. એવી રીતના જી ઓફ 1/2 ની પણ વાત કરી શકું. આ પણ એક વાસ્તવિક સંખ્યા હશે. તો આ બે વાસ્તવિક સંખ્યાઓ મળી. તો એવી રીતના મને પ્રત્યેક એક્સ માટે શું મળશે? તો એનો મતલબ એવો થયો કે પ્રત્યેક એક્સ બિલોંગ્સ ટુ 0 1 માટે આ જે એફએક્સ અને આ જે જીએક્સ છે એ બંને શું હશે? વાસ્તવિક સંખ્યાઓ હશે. તો અહીંયા સમજવા માટે મેં એક્સ બરાબર 0 to 1 લીધો ઇન્ટરવલ. તો અહીંયા એક્સ આરનો કોઈ પણ ઉપગણ હોઈ શકે. તો વિધેયો એફ એક્સથી આર અને જી એક્સથી આર માટે પહેલું વિધેયો એફ અને જીનો સરવાળો, વિધેયો એફ અને જીનો સરવાળો એફ પ્લસ જી એ પણ એક્સથી આરનું વિધેય છે, આરનું વિધેય છે. અને એફ પ્લસ જી એટ એક્સ બરાબર એફ એક્સ પ્લસ જી એક્સ, પ્રત્યેક એક્સ બિલોંગ્સ ટુ એક્સ દ્વારા વ્યાખ્યાયિત થાય, વ્યાખ્યાયિત થાય છે. વ્યાખ્યાયિત કરવામાં આવે છે, એવું શબ્દ વાપરીએ, કરવામાં આવે છે. રાઈટ. તો આ બે વિધેયનો સરવાળો છે. વિધેયો એફ અને જીનો સરવાળો એફ પ્લસ જી એ પણ ક્યાંથી ક્યાંનું? એક્સથી આરનું. એફનો પ્રદેશ એક્સ, જીનો પ્રદેશ પણ એક્સ છે અને એનો સરવાળો જે વ્યાખ્યાયિત કરો છો એ પણ એક્સથી આરનો જ છે. એનો મતલબ શું થયો? કે કોઈ પણ હું એક્સમાંથી લઉં તો એ એક્સ એ એફના પ્રદેશમાં છે અને જીના પ્રદેશમાં છે. એટલે હું એફએક્સની વાત કરી શકું અને જીએક્સની વાત કરી શકું. તો આ એફએક્સ છે એ આરનો ઘટક છે, વાસ્તવિક સંખ્યા, હમણાં જે ચર્ચા કરીએ પ્રમાણે. જીએક્સ પણ એક વાસ્તવિક સંખ્યા છે. તો આ બંનેનો સરવાળો થઈ શકે. તો આનો જે સરવાળો મળે છે એને હું એફ પ્લસ જી એટ એક્સ કહીશ. એવી જ રીતના તમે વિધેયો એફ અને જીની બાદબાકી
એ એફ માઇનસ જી એક્સથી આરનું વિધેય થાય તો વિધેય છે, અને એફ માઇનસ જી એટ એક્સ બરાબર એફ એક્સ માઇનસ જી એક્સ પ્રત્યેક એક્સ બિલોંગ્સ ટુ એક્સ દ્વારા વ્યાખ્યાયિત કરવામાં આવે છે, રાઈટ. અને એવી જ રીતના ત્રીજું, વિધેયો એફ અને જીનો ગુણાકાર એફ ડોટ જી એ પણ એક્સથી આરનું વિધેય છે, અને એફ ઇન્ટુ જી એટ એક્સ બરાબર એફ એક્સ ઇન્ટુ જી એક્સ પ્રત્યેક એક્સ બિલોંગ્સ ટુ એક્સ દ્વારા વ્યાખ્યાયિત કરવામાં આવે છે, રાઈટ. એટલે શું છે, આમ જુઓ, બહુ સિમ્પલ વસ્તુ છે કે એફ અને જી બંનેનો પ્રદેશ એક્સ છે, રાઈટ. તો એફ એક્સ અને જી એક્સ, તો પ્રત્યેક એક્સ બિલોંગ્સ ટુ એક્સ માટે હું એફ એક્સની વાત થઈ શકે, જી એક્સની વાત થઈ શકે, અને વાસ્તવિક વિધેયો છે એટલે એફ એક્સ અને જી એક્સ વાસ્તવિક સંખ્યાઓ થશે. તો હું એ બે એફ એક્સ અને જી એક્સના સરવાળાની વાત કરી શકું, બંનેના ગુણાકારની વાત કરી શકું, બંનેની બાદબાકીની વાત કરી શકું, બંનેના ગુણાકારની વાત કરી શકું. તો આ જે મળે, સરવાળો જે મળે એને એફ પ્લસ જી કહી દીધું, બાદબાકી જે મળે એને એફ માઇનસ જી કહી દીધું, અને ગુણાકાર જે મળે એને મેં એફ ઇન્ટુ જી એટલે બે વિધેયનો ગુણાકાર કહી દીધો. તો એવી જ રીતના હું શું કરી શકું, ભાગાકારની પણ વાત કરી શકું, અથવા ચલો ભાગાકાર પહેલાં આપણે બીજું પણ ચર્ચા કરી લઈએ, ચોથું પછી ભાગાકારમાં જઈએ. ચોથું કે એફ એક્સથી આર છે અને આલ્ફા બિલોંગ્સ ટુ આર કોઈ અચળ હોય, એટલે વ્યાખ્યા આમ જ ચાલે છે. આ બે લાઈન છે, આ ત્રણ માટે કોમન છે, તો આ જે બે લાઈન છે આના ચોથા માટે આ કોમન થશે કે ધ વિધેયો એફ એક્સથી આર માટે આલ્ફા બિલોંગ્સ ટુ આર કોઈ અચળ હોય તો વિધેય એફનો અચળ, એટલે કે આ અચળ છે એટલે કે અદિશ, એના માટે શબ્દ વાપરે બુકમાં વાપર્યો છે અદિશ અથવા અચળ હોય, તો વિધેય એફનો અદિશ આલ્ફા સાથે ગુણાકાર, એટલે કે આલ્ફા એફ એ પણ શું થશે, તો કે એ પણ એક્સથી આરનું વિધેય છે, અને આલ્ફા એફ એટ એક્સ બરાબર આલ્ફા એફ એક્સ પ્રત્યેક એક્સ બિલોંગ્સ ટુ એક્સ દ્વારા વ્યાખ્યાયિત કરવામાં આવે છે. એટલે એફ એક્સ તો તમારું વાસ્તવિક સંખ્યા છે જ, હમણાં જે આપણે ચર્ચા કરીએ પ્રમાણે, અને આલ્ફા પણ એ શું છે, એ કોઈક અદિશ છે, એટલે કે આલ્ફા પણ કોઈક અચળ છે. તો એફ એક્સને તમે આલ્ફાથી ગુણી નાખો તો આ એફ એક્સનો આલ્ફા સાથેનો સાદો ગુણાકાર, તો આ જે કિંમત મળે એને હું આલ્ફા એફ એટ એક્સ દ્વારા આલ્ફા ઇન્ટુ એફ કહીશું આપણે. તો એવી જ રીતના પાંચમી વસ્તુ કે બે વિધેયનો સરવાળો વ્યાખ્યાયિત કર્યો, બાદબાકી, ગુણાકાર, અને હવે આપણે વ્યાખ્યાયિત કરીએ ભાગાકાર. તો ભાગાકાર કરવા માટે શું, જુઓ, નેચરલી અહીંયા સરવાળો કરવો તો મેં એફ એક્સ વત્તા જી એક્સ કર્યું, ગુણાકાર કરવો તો એફ એક્સ ઇન્ટુ જી એક્સ કર્યું, બાદબાકી કરવું તો એફ એક્સ માઇનસ જી એક્સ કર્યું, ભાગાકાર કરવો હોય તો મારે શું કરવું જોઈએ, એફ એક્સ અપોન જી એક્સ કરવું જોઈએ નેચરલી. તો જો હું એફ એક્સ અપોન જી એક્સ કરવા જાઉં તો બની શકે કે જીની કોઈક બિંદુ એક્સ પાસે કિંમત 0 મળતી હોય. ફોર એક્ઝામ્પલ, દાખલા તરીકે મારે જી આવું વિધેય છે એક્સથી આર પરનું કે જી એક્સ બરાબર એક્સ વત્તા 2 ફોર એક્ઝામ્પલ, અને ધારો કે એક્સની અંદર -2 ઘટક આવેલો હોય તો જી ઓફ -2 શું થશે, 0 થશે. શા માટે આ x + 2, કદાચ આવું પણ હોય x - 2 x + 2 ગુણ્યા x - 2 એટલે કે x² - 4, તો જો +2 આવેલો હશે તો પણ ત્યાં g 0 થશે, એટલે કે g ઓફ 2 પણ 0 છે
અને g ઓફ -2 પણ 0 છે. તો મતલબ કે વિધેય એક કે એક કરતાં વધારે બિંદુ પાસે 0 હોઈ શકે અને કદાચ ન પણ હોય, પણ જો હોય તો પ્રોબ્લેમ થાય, રાઈટ? તો હોય તો પ્રોબ્લેમ થાય. તો એનો મતલબ શું થયો? તો મારે f/g વ્યાખ્યાયિત કરવું હોય તો હું એક્સના એવા બિંદુઓ કે જ્યાં છેદમાં જે વિધેય આવે છે એ 0 થાય એવા બિંદુઓ ચાલશે નહીં. તો એમને આપણે આવી રીતના લખી શકીએ કે 5મું છે આપણે કે વિધેયો f અને g નો ભાગાકાર f/g, બરાબર? એને આપણે દર્શાવશું f/g. એ ક્યાંથી ક્યાંનું વિધેય છે? તો કે એ પણ x, પણ એક્સમાં હમણાં મેં ચર્ચા કરી એ પ્રમાણે એફનો પ્રદેશ એક્સ છે, જીનો પ્રદેશ એક્સ છે, એટલે કે એક્સના દરેક બિંદુ પાસે તમે fx અને gxની વાત કરી શકો છો. પણ મારે એને વ્યાખ્યાયિત કરવું છે f/g એટ x બરાબર fx/gx. આ રીતે વ્યાખ્યાયિત કરવું છે પ્રત્યેક x માટે. પણ હવે આમાં પ્રત્યેક x માટે શક્ય નહીં બને. કેવા x માટે શક્ય બનશે? કે જે x આ એક્સમાં હોય અને અહીંયા છેદમાં gx 0 ન થાય. તો એના માટે અહીંયા લખશું કેવી રીતના પ્રદેશમાં? તો કે તમે એક્સમાંથી એવા x કાઢી નાખો કે જ્યાં gxની કિંમત 0 હોય. જુઓ, x માઇનસ x બિલોંગ્સ ટુ x કે જ્યાં gx 0 થતા હોય એવા કાઢી નાખ્યા. આગળની આપણે બાદબાકી લઈ લીધી, બરાબર? અને આપણે કાઢી નાખ્યા. થી r પરનું વિધેય, તો વિધેય f અને g નો ભાગાકાર f/g પ્રત્યેક x બિલોંગ્સ ટુ x માઇનસ x બિલોંગ્સ ટુ x કે જ્યાં gx ઇઝ ઇક્વલ ટુ 0 થતા હોય એવા બિંદુ xમાંથી કાઢી નાખો દ્વારા વ્યાખ્યાયિત કરવામાં આવે છે. તો આનું વિધેય છે, પહેલાં તો આનું વિધેય છે અને આ દ્વારા વ્યાખ્યાયિત કરવામાં આવે છે. હવે બુકની અંદર એને આવું નથી લખ્યું, આ જ વસ્તુ એને શબ્દોમાં લખેલી છે કે f/g એ એક્સના એવા બિંદુઓનો ગણ કે જ્યાં gx 0 ન હોય, gx 0 ન હોય તેવા ગણથી r પરનું આ દ્વારા વ્યાખ્યાયિત વિધેય છે. હવે એવા બિંદુઓ કે જ્યાં gx 0 ના હોય તો એ આ જ ગણ થયો ને. જ્યાં gx 0 છે એને તો મેં xમાંથી બાદ કરી નાખ્યા છે, એટલે હવે આ જે ગણ વધ્યો છે, હવે જે આ ગણ વધશે, આ ગણ કેવો છે? કે એવા એક્સના એવા બિંદુઓ કે જ્યાં gx 0 નથી. કારણ કે જે gx 0 છે એને તો હું બાદ કરી નાખું છું એ ગણમાંથી. તો જે શબ્દોમાં લખ્યું છે એને મેં આ સંકેતમાં લખ્યું છે, એટલે આમાં તમારે કન્ફ્યુઝ ન થશો. સો આઈ હોપ ધીસ ઇઝ ક્લિયર. ઓકે, તો આપણે આ વાસ્તવિક વિધેયોની 5 બેઝિક ક્રિયાઓ વ્યાખ્યાયિત કરી. 2 વિધેયોનો સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર અને અદિશ સાથેનો ગુણાકાર. તો આ બુકમાં જે પ્રમાણે વ્યાખ્યા આપી છે એની મેં ચર્ચા કરી અને આ બરાબર જ છે, ખોટી નથી. પણ આને જ્યારે આપણે JEEના પ્રોબ્લેમ્સને એની કંઈક ચર્ચા કરશું ત્યારે થોડુંક આના કરતાં વધારે લેવલનું જરૂર પડશે. તો એ ત્યારે જ આપણે ચર્ચા કરી લઈએ કે અહીંયા એક શરત મેં વધારાની શું લીધી કે f અને g બંને વિધેયોનો પ્રદેશ મેં સરખો જ લીધો છે. બંને વિધેયોનો પ્રદેશ સરખો જ લીધો છે. પણ જો પ્રદેશ સરખો ના હોય તો એવું બને કે ભાઈ એફના પ્રદેશમાં અને જીના પ્રદેશમાં કંઈ જ સામાન્ય નથી, એક પણ ઘટક સામાન્ય નથી, બરાબર? અને બીજી સિચ્યુએશન એવી બની શકે કે એફ અને જીના પ્રદેશમાં કંઈક વસ્તુ સામાન્ય હોય, એક ઘટક, 2 ઘટક કે અથવા અસંખ્ય ઘટકો પણ સામાન્ય હોઈ શકે, બરાબર? તો એ આપણે જુદી જુદી આવી પરિસ્થિતિ મળે એટલે 2 કેસ પડ્યા કે એફનો પ્રદેશ અને જીનો પ્રદેશ જો સરખો ના હોય અને બંને અલગ અલગ હોય તો 2 શક્યતાઓ, કાં બંને વચ્ચે કંઈ જ સામાન્ય નથી ને કાં કંઈક સામાન્ય મળે. જો કંઈ જ સામાન્ય ના હોય તો એ 2 વિધેયના સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર કે આ અદિશ સાથેનો ગુણાકાર એની ચર્ચા થાય નહીં. પણ જો કંઈક સામાન્ય મળી ગયું,
કંઈક સામાન્ય મળી ગયું તો હું એફ પ્લસ જી આ બધી જ વાતની ચર્ચા કરી શકું, જો કંઈક સામાન્ય હોય તો, બરાબર. અને અહીંયા જુઓ, અહીંયા એફ અને જીમાં બંનેના સરખા છે, અને મતલબ કે બધું જ સામાન્ય છે. તો હવે આપણે જે વાત કરવાની છે કે બંને સરખા જ હોય એવું જરૂરી નથી, બંને અલગ અલગ હોય પણ કંઈક જો સામાન્ય મળી ગયું ને તો પણ હું આની ચર્ચા કરી શકું. તો હું એ વ્યાખ્યાની પણ પહેલાં અત્યારે ચર્ચા કરવા માગું છું, રાઈટ. તો હું એને આટલું બધું લાંબુ નહીં લખું, એને હું ટૂંકમાં જ લખાવીને બતાવી દઉં, અને પછી આપણે આના એક્ઝામ્પલ્સની ચર્ચા કરીએ, સરવાળા, ગુણાકાર, બાદબાકી, રાઈટ. ઓકે, તો હવે હું આજે બુક સિવાયની વ્યાખ્યા આપવા જાઉં છું. અને આ વ્યાખ્યા એવી છે કે આમાં જો બંને સરખા લઈ લેશો તો આ બધી વ્યાખ્યા મળી જશે, આપણે ચર્ચા કરીએ હમણાં. તો બીજી વ્યાખ્યા જોઈએ છીએ કે ધારો કે એક્સ સબસેટ આર અને વાય સબસેટ આર છે. આર માટે એફ એ એક્સથી આર અને જી એ વાયથી આરના વિધેયો છે. મતલબ કે વિધેય તો આપણા વાસ્તવિક વિધેયો જ છે, પણ આ એક્સ અને વાય સરખા હોય એવું જરૂરી નથી. જો તમે સરખા લઈ લેશો તો આગળની જે વ્યાખ્યા આવી એ જ થઈ જશે, રાઈટ. ના વિધેયો છે. તો પહેલું એફ અને જીનો સરવાળો ટૂંકમાં મારે લખવું છે એફ અને જીનો સરવાળો એફ પ્લસ જી ક્યાંથી ક્યાંનું, તો કે એક્સ છેદ વાય થી આર. એફ પ્લસ જી એટ એક્સ ઇઝ ઇક્વલ ટુ એફ એક્સ પ્લસ જી એક્સ, રાઈટ. કે આ બંનેમાં એક્સ અને વાયમાં જે સામાન્ય ઘટકો છે ને ત્યાં જ હું એફ એક્સ અને જી એક્સની વાત કરી શકીશ, રાઈટ. દાખલા તરીકે મારી આગળ એક્સ બરાબર છે 1, 2, 3 અને વાય બરાબર છે 2, 3, 5. તો હું એફ એક્સની મારે ક્યાં વાત થશે, એફ ઓફ 1, કારણ કે એફ ક્યાંથી ક્યાંનું વિધેય છે, એક્સથી આર પરનું. તો એક્સના ઘટકો પાસે મને એફ ઓફ 1 ખબર છે, એફ ઓફ 2 ખબર છે અને એફ ઓફ 3 ખબર છે. અને જી એ વાયથી આરનું વિધેય છે તો મને જી ઓફ 2 ખબર છે, જી ઓફ 3 ખબર છે અને જી ઓફ 5 ખબર છે. તો મારે એ પ્લસ જી એટ 1 શોધવું હોય તો શું થશે, એફ ઓફ 1 પ્લસ જી ઓફ 1 થાય. તો એફ ઓફ 1 મને ખબર છે, આ ખબર છે, પણ એ જી ઓફ 1 શું છે, વી ડોન્ટ નો. જો જીના પ્રદેશમાં 1 છે જ નહીં, એનો મતલબ એમ થયો કે હું એ પ્લસ જી એટ 1ની વાત કરી શકીશ નહીં. પણ મારે એ પ્લસ જી એટ 2 શોધવું હોય તો આ શું થશે, એફ ઓફ 2 પ્લસ જી ઓફ 2. હવે એફ ઓફ 1 કેટલા છે એ મને ખબર છે, કંઈક એફ ઓફ 2 કેટલા છે એ મને ખબર છે, જી ઓફ 2 કેટલા છે એ પણ ખબર છે. એ જે પણ કંઈ હશે આપણે વ્યાખ્યાયિત કરેલું હોય, વિધેય આપેલું હોય તો આપણને ખ્યાલ હોય. તો આ બંને ખબર છે, તો આ અમને ખબર છે એટલે કે આની હું વાત કરી શકીશ. એવી રીતના એ પ્લસ જી એટ 3ની વાત થશે, એફ 3 પ્લસ જી 3, રાઈટ. આ બંને ખબર છે. અને એ પ્લસ જી એટ 5ની વાત, આની વાત થશે તો એફ ઓફ 5 પ્લસ જી ઓફ 5. તો આમાં એવું થશે, મને જી ઓફ 5 ખબર છે પણ એફ ઓફ 5 ખબર નથી, તો આની વાત થશે નહીં, તો આ વાત થશે નહીં. તો મને ક્યાં વાત કરી શકો એફ પ્લસ જીની, તો કે 2 અને 3 પાસે. અને 2 અને 3 શું છે, તો કે એ આ એક્સ છેદ વાય, એટલે મને મળશે 2 અને 3. તો હું એ પ્લસ જી ક્યાંથી ક્યાંનું વ્યાખ્યાયિત કરી શકું, એક્સ છેદ વાયથી આર પર. અને કઈ રીતના, આ જ રીતે. અને જો અહીંયા વાય પણ એક્સ હોય તો એક્સ છેદ એક્સ શું થઈ ગયો, વાય બરાબર એક્સ લઈ લો તો એક્સ છેદ એક્સ બરાબર એક્સ થઈ ગયો. એટલે આગળની વ્યાખ્યામાં એફ એક્સથી આર અને જી પણ એક્સથી આરનું જ હતું. એટલે આ ખરેખર અહીંયા આ પણ એક્સથી આરનું મળતું હતું એવું લખ્યું હતું, પણ એ એક્સ કેમ બન્યો હતો, તો કે એક્સ છેદ એક્સથી એક્સ બન્યો હતો. એનીવે,
તો આ એક જરાક આના કરતાં વ્યાપક વ્યાખ્યા છે, તો આની પણ આપણે અત્યારે ચર્ચા કરી જ લઈએ છીએ કે જે આપણને આગળ જતાં કામ લાગશે. તો a પ્લસ જી એક્સ છે, તો ચલો ને સરવાળો તો હવે તમને ખ્યાલ જ છે, તો હું આ લખતો નથી, આ સીધું આમ જ લખી નાખીએ કે બસ આવી રીતના વ્યાખ્યાયિત થાય છે. પહેલું સરવાળો આમ વ્યાખ્યાયિત કરશું, અને કેવા એક્સ માટે? પ્રત્યેક એક્સ બિલોંગ્સ ટુ એક્સ છેદ વાય માટે, રાઈટ. ને અમે આ નથી લખતો તોય તમને ખ્યાલ આવી જ જાય છે કે આ એક્સ ક્યાંથી આવવાનો, તો કે પ્રદેશમાંથી આવવાનું છે. બીજું આ એફ માઇનસ જી પણ, તો કે એક્સ છેદ વાયથી આર, અને કેવી રીતના? તો કે એફ માઇનસ જી એટ એક્સ બરાબર એફ એક્સ માઇનસ જી એક્સ, પ્રત્યેક એક્સ બિલોંગ્સ ટુ એક્સ છેદ વાય દ્વારા વ્યાખ્યાયિત થાય છે. આ પણ નથી લખતા, ચલો ને, આપણને ખબર જ છે એટલે લખતો નથી હવે અત્યારે. તો ત્રીજું એફ ઇન્ટુ જી, તો એ પણ એક્સ છેદ વાયથી આર પર, એફ ઇન્ટુ જી એટ એક્સ બરાબર એફ એક્સ ઇન્ટુ જી એક્સ. સી તો આમાં સિમ્પલ લોજિક છે કે મારે અહીંયા એક્સ કયો એક્સ આવી શકે, તો કે એવો એક્સ કે જેના માટે હું એફ એક્સની વાત કરી શકું, જેના માટે હું જી એક્સની વાત કરી શકું. તો હવે એફ અને જીના પ્રદેશ અલગ અલગ છે, તો એવા એક્સ કયા કે જેના માટે એફ એક્સની વાત થાય ને જી એક્સની વાત થાય? તો કે એવા એક્સ કે જે એક્સ અને વાય બંનેમાં હોય, ને બંનેમાં હોય એટલે કે છેદમાં હોય. ચોથું આપણે ચર્ચા કરી હતી એફ અપોન જીની. યસ, તો આમાં શું થશે? તો કે મારે એફ અપોન જીની વાત કરવા માટે મારે કેમ વાત કરવી છે? તો કે એને વ્યાખ્યાયિત તો આમ જ કરવાનું થાય છે આપણે, એફ અપોન જી એટ એક્સ બરાબર એફ એક્સ અપોન જી એક્સ, વ્યાખ્યાયિત તો આમ જ કરવું છે. તો હમણાં ચર્ચા કરી તે પ્રમાણે. તો એવા કયા એક્સ માટે હું આ વાત કરી શકીશ કે જ્યાં એફ અને જી બંનેની વાત થાય? તો કે એવા કયા? તો કે એક્સ છેદ વાય. પણ એમાં બની શકે કે એક્સ છેદ વાયમાં કે એવા અમુક એક્સ માટે આમાંથી પણ મને એવા એક્સ મળી શકે. આમ જોવા જાવ તો જો આ એક્સ છેદ વાય છે એ એક્સનો ઉપગણ છે, ને એક્સ છેદ વાય છે એ વાયનો પણ ઉપગણ છે. તો એક્સ છેદ વાયમાં એક્સના ઘટકો છે અને વાયના ઘટકો છે. તો મને આમાંથી એવા ઘટકો મળી શકે કે જ્યાં જીની કિંમત 0 થતી હોય, તો એ કાઢી નાખવા પડે, કારણ કે હું એવા એક્સ કે જ્યાં જી 0 થાય ત્યાં હું આની ચર્ચા કરી શકીશ નહીં. તો એક્સ છેદ વાયમાંથી તમે એવા એક્સ કાઢી નાખો કે ના, તો કે વાયના કે જ્યાં જી ઓફ એક્સ, અથવા તો અહીંયા એક્સ છેદ વાયમાંથી એવા એક્સ કાઢો કે જ્યાં એ જી ઓફ એક્સ 0 થતું હોય. થી આર પરનું વિધેય, અને થોડું દૂર લખવું પડશે આપણે. અને કેવી રીતના વ્યાખ્યાયિત થશે? એફ ઓફ જી એટ એક્સ બરાબર એફ એક્સ બાય જી એક્સ. તો આના દ્વારા વ્યાખ્યાયિત થાય. અને પાંચમું, આઈ થિંક મેં આને ચોથું લીધું હતું અને આ અદિશવાળું ને પાંચમું લીધું હતું, તો એને કંઈ વાંધો નહીં, ડઝન્ટ મેટર. અને આલ્ફા બિલોંગ્સ ટુ આર એ અદિશ છે, રાઈટ. તો આલ્ફા એફ ક્યાંથી ક્યાંનું વિધેય થશે? તો કે અદિશ માટે તો હું એક જ આલ્ફા અને એફ એક જ વિધેયની વાત કરું છું, તો એના માટે તો હું એક્સ જ લઈ લઈએ, એના માટે કોઈ ફેરફાર નથી. એ આપણી જે જૂની વ્યાખ્યા હતી બુકની એ જ પ્રમાણે છે. તો એ તો એક્સથી આર જ, કારણ કે મારે એમાં તો એફ એક્સનું જ કામ છે. જે એફ એક્સ મળે એને આલ્ફાથી ગુણી દેવાનો છે, રાઈટ. પછી એફ એક્સની કિંમત 0 હોય કે ના હોય એની યારે પણ કાંઈ ચર્ચા કરવા, એની યારે પણ કાંઈ લેવા દેવા નથી. તો આલ્ફા એફ એટ એક્સ બરાબર આલ્ફા એફ એક્સ દ્વારા વ્યાખ્યાયિત થાય છે, કરવામાં આવે છે. તો જુઓ, હવે અહીંથી પણ એક એવો પ્રશ્ન નીકળી શકે છે કે તમને એફ આપ્યું હોય, ધારો કે એફ આપ્યું છે ઓપન ઇન્ટરવલ -2 થી 8 થી આર પરનું વિધેય છે, અને જી તમને આપ્યું છે ઓપન ઇન્ટરવલ 1 થી 11 પરનું વિધેય છે આર. અને પ્રશ્ન પૂછે કે એફ પ્લસ જી એ ક્યાંથી ક્યાંનું વિધેય થશે, એટલે કે એફ પ્લસ જીનો પ્રદેશ શું? આ પ્રદેશ શું? અહીંથી આર પરનું વિધેય થાય તો આ પ્રદેશ શું એફ પ્લસ જીનો? તો એફ પ્લસ જીનો પ્રદેશ શું થશે? તો કે એક્સ અને વાયનો છેદગણ, એફનો પ્રદેશ અને જીના પ્રદેશનો છેદગણ. એટલે એફ પ્લસ જી, ડી સ્ટેન્ડ્સ ફોર ડોમેન. પ્રદેશ એટલે ઇંગ્લિશમાં કહેવાય ડોમેન. તો ડોમેન ઓફ એફ પ્લસ જી, ડી ઓફ એફ પ્લસ જી, આવું લખીએ આપણે સફિક્સમાં. એટલે કે એફ પ્લસ જીનો પ્રદેશ
એ પ્લસ જીનો પ્રદેશ બરાબર શું થશે? એફનો પ્રદેશ છેદ જીનો પ્રદેશ. તો આ શું મળશે મને? એફનો પ્રદેશ કયો થશે? -2 થી 8 છેદ 1 to 11. તો આ શું થશે? -2 થી 8 અને 1 થી 11. તો આ થશે તમારું 1 to 8 ઓપન. જોઈ શકો ને અહીંયા -2 છે, અહીંયા ક્યાંક 0 આવતું હશે, પછી અહીંયા ક્યાંક 1 આવ્યો, અહીંયા 8 આવ્યા અને અહીંયા 11 આવ્યા. અંતર ઉપર ના જશો, મારે આમાં જે કિંમતની જરૂર પડે છે એની જ ચર્ચા કરું છું. તો -2 થી 8 એટલે -2 લેવાના નથી, 8 લેવાના નથી, આ વચ્ચેના બધા જ ઘટકો લેવાના. અને 1 to 11 એટલે કે 1 લેવાનો નથી, 11 લેવાનો નથી, એની વચ્ચેના બધા જ ઘટકો. તો સામાન્ય કયા આવ્યા? તો કે અહીંથી લઈને આ બધા સામાન્ય છે, જુઓ. અને આ એટલે કયું? તો કે 1 નહીં, 8 નહીં, પણ 1 અને 8 વચ્ચેના ઘટકો. એટલે આ મને મળી ગયું એફ પ્લસ જીનો પ્રદેશ. એવી રીતના એફ માઇનસ જીનો પ્રદેશ પણ શું થાત? એક્સ એટલે એફનો પ્રદેશ, વાય એટલે જીનો પ્રદેશ. અને એફ ઇન્ટુ જી માટે પણ શું થાત? છેદ જ. તો એફ પ્લસ જીનો પ્રદેશ કહીએ, એફ માઇનસ જીનો પ્રદેશ કહીએ કે એફ ઇન્ટુ જીનો પ્રદેશ કહીએ, એ શું થશે? એફનો પ્રદેશ છેદ જીનો પ્રદેશ. અને ગુણાકાર માટે તો કે એફનો પ્રદેશ છેદ જીનો પ્રદેશ માઇનસ જીના પ્રદેશના એવા ઘટકો બાદ કરી નાખો કે જ્યાં જી 0 થાય. જી એટલે કે છેદનું વિધેય, રાઈટ? એમાં જી ન યાદ રાખશો, એવું રાખો યાદ કે છેદમાં આવતા વિધેયના 0 બાદ કરી નાખવાના. એવા એક્સ કે જ્યાં છેદનું વિધેય 0 થતું હોય, અને એવા એક્સ કે જ્યાં કોઈ વિધેય 0 થતું હોય એને કહેવાય વિધેયના શૂન્યો, જે આપણે આગળના ચેપ્ટરના ત્રિકોણમિતિ વિધેયો વખતે એને ચર્ચા કરશું ડિટેલમાં. તો આ હતું વિધેયની બેઝિક ક્રિયાઓની વ્યાખ્યાઓ થયા. ઓકે, તો હવે આપણે ક્વિકલી એક હું એક્ઝામ્પલ ડિસ્કસ કરી દઉં છું અને પછી આ લેક્ચર આપણે પૂરો કરીએ છીએ. ઉદાહરણ નંબર 16 છે. ઉદાહરણ નંબર 16 તમારે જાતે લખવાનું થશે, હું અહીંયા ખાલી એને સમજાવું છું કે fx તમને આપ્યું છે fx બરાબર x² અને gx બરાબર 2x + 1 બે વાસ્તવિક વિધેય હોય તો તમારે આપણે f + g, f - g, f * g, f/g અને દાખલા કે 3f આની શોધીએ આપણે શું થશે. તો કે અહીંયા જો એણે કંઈ કીધું નથી. fx બરાબર x² અને gx બરાબર 2x + 1 બે વાસ્તવિક વિધેયો હોય એવું કીધું છે. બે વાસ્તવિક વિધેયો હોય મતલબ કે આ શું થયું? f આપણું ક્યાંથી ક્યાંનું વિધેય થયું? r થી r, અને એની વ્યાખ્યા છે fx બરાબર x². g ક્યાંથી ક્યાંનું વિધેય થયું? r થી r. gx ની વ્યાખ્યા થઈ 2x + 1, રાઈટ? તો આ f + g કેવી રીતના વ્યાખ્યાયિત થશે? f + g ક્યાંથી ક્યાંનું થાય? તો કે r છેદ r, જે મેં બીજી વ્યાખ્યા આપી એ પ્રમાણે આ x છે ને આ y છે, તો x છેદ y. તો અહીંયા r છેદ r એટલે r જ થયો. અને પેલી વ્યાખ્યા પ્રમાણે જોવા જાવ તો આ બંને સરખા છે એટલે r, રાઈટ? તો r થી r પરનું વિધેય થશે. અને કેવી રીતના? f + g at x બરાબર શું થશે? તો કે fx + gx. એટલે fx કેટલા છે આપણા? x² અને gx કેટલા છે? 2x + 1. તો આમ જોવા જાવ તો આ x + 1 હોલ સ્ક્વેર થઈ ગયો, જુઓ. તો f + g at x બરાબર થયું x + 1 હોલ સ્ક્વેર. f - g ક્યાંથી ક્યાંનું થશે? એ પણ r થી r. r છેદ r એટલે r, અથવા બંને સરખા છે એટલે r. તો f - g at x બરાબર શું વ્યાખ્યા છે? fx - gx. તો આ થશે x² માઇનસ આ છે 2x + 1. તો આ થયું તમારું x² - 2x - 1, રાઈટ? તો આ થયું f - g. હજુ આને થોડુંક વધારે સુંદર લખવું હોય તો x² - 2x + 1 - 2 આમ લખી શકાય. તો આ થઈ ગયું તમારું x - 1² - 2. આના જેવું કંઈ કરવું હોય તો આ પણ બરાબર જવાબ છે. આ પણ બરાબર, તમને જે પણ અનુકૂળ પડે એ લખી શકો. હવે f * g ની વાત કરવાની છે. તો f * g પણ ફરીથી
આર છેદ આર એટલે આર અથવા બંને સરખા છે એટલે આર થી આર પરનું એફ ઇન્ટુ જી એટ એક્સ બરાબર એફ એક્સ ઇન્ટુ જી એક્સ. એટલે એફ એક્સ છે એક્સ સ્ક્વેર ને આ છે 2x+1, તો આ થઈ ગયું તમારું 2x³ પ્લસ એક્સ સ્ક્વેર. આ જે ગુણાકાર સરવાળો અને હજુ આપણે હજી ચર્ચા કરશું એફ અપોન જી. તો એફ અપોન જી ક્યાંથી ક્યાંનું થશે? યસ, દેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. તો એફ અપોન જી ક્યાંથી ક્યાંનું થશે? તો કે આર છેદ આર અથવા તો બંને સરખા છે એટલે આર, એમાંથી મારે છેદનું વિધેય જ્યાં 0 થાય, શૂન્ય થાય, એટલે એફ અપોન જીની ચર્ચા કરવા માટે પહેલાં મારે જી ઓફ એક્સ બરાબર 0 ક્યાં થાય છે એ મારે શોધવા પડશે. તો જી એક્સ બરાબર 0 એનો મતલબ શું થયો? તો અને તો જ 2x+1 બરાબર 0, એટલે કે તો અને તો જ x બરાબર -1/2. તો એનો મતલબ એવો થયો કે એફ અપોન જી ક્યાંથી ક્યાંનું? તો કે આરમાંથી, આર છેદ આર એટલે આર, એમાંથી જ્યાં જી 0 થાય, જી ક્યાં 0 થાય છે? તો કે x બરાબર -1/2 હોય તો એમાંથી -1/2 કાઢી નાખો. થી આર પરનું વિધેય કેવી રીતના? તો કે f/g એટ x બરાબર fx/gx, એટલે કે fx છે તમારું x² ને gx છે 2x+1. તો આ પ્રમાણે વ્યાખ્યાયિત થશે. જુઓ હવે આ જો -1/2 હોય x તો આ છેદ 0 થઈ ગયો, પણ મારે -1/2 તો હવે લેવાના જ નથી, પ્રદેશમાં જ નથી, જો આપણે પહેલાંથી જ કાઢી નાખ્યા. અને એવી રીતના 3f શોધીએ તો 3f માટે શું છે? 3f માટે તો કશું જ નહીં. 3f એ તો આરનો એફનો જે પ્રદેશ હોય ત્યાંથી જ શરૂ ત્યાં જ વ્યાખ્યાયિત થશે. આર થી આર અને 3f એટ એક્સ બરાબર શું થશે? 3 ટાઈમ્સ fx, એટલે કે 3 ટાઈમ્સ x². તો આવી રીતના બધા વ્યાખ્યાયિત થશે વિધેયો. હા, હવે આ જે 4 વિધેયો છે f+g, f-g, f ઇન્ટુ જી અને f અપોન જી, આ રીતે જે વ્યાખ્યા આપવામાં આવે છે fx+gx, fx-gx, fx ઇન્ટુ gx, fx અપોન gx, આને ઇંગ્લિશમાં પોઈન્ટ વાઇઝ ડેફિનેશન કહેવાય છે. પોઈન્ટ વાઇઝ એડિશન આને કહેવાય, પોઈન્ટ વાઇઝ એડિશન, પોઈન્ટ વાઇઝ સબટ્રેક્શન, પોઈન્ટ વાઇઝ મલ્ટિપ્લિકેશન અને પોઈન્ટ વાઇઝ ડિવિઝન. દરેક બિંદુ પાસે સરવાળો કરો, દરેક બિંદુ પાસે બાદબાકી, દરેક બિંદુ પાસે ગુણાકાર, દરેક બિંદુ પાસે ભાગાકાર, એટલે પોઈન્ટ વાઇઝ એલ્જિબ્રિક ડેફિનેશન થઈ. તો આ થઈ તમારા વિધેયોની બેઝિક ક્રિયાઓ. તો આ વિધેયોની બેઝિક ક્રિયાઓ વિશે વધારાના એક્ઝામ્પલ્સ છે આપણે એ આઈ થિંક આપણે અત્યારે નહીં ડિસ્કસ કરી શકીએ. વિલ ડિસ્કસ ઇન નેક્સ્ટ લેક્ચર. અને જો તમારે જાતે કરવાનું થાય તો તમે પ્રકીર્ણ સ્વાધ્યાય 2માં તમને એક્ઝામ્પલ આપેલ છે, એક્ઝામ્પલ નંબર 7 આપ્યો છે. એફ તમને આરથી આર, જી આરથી આર અને fx બરાબર આપ્યો છે x+1 અને gx બરાબર આપ્યું છે 2x-3. બંનેની વ્યાખ્યા થોડી બદલેલી છે, એ તમે આ જ પ્રમાણે કરી શકશો. અને આ એક્ઝામ્પલને તમારે વ્યવસ્થિત લખવાનો છે, રાઈટ? આ પ્રમાણે લખો અથવા બુકમાં આવ્યો છે એની પણ થોડીક હેલ્પ લઈ અને થોડું વ્યવસ્થિત જાતે લખો. ઓકે, તો આપણે આ લેક્ચર અહીંયા પૂરો કરીએ છીએ. થેન્ક યુ.